સુખ દુઃખનો સાથીદાર હેવી ફોટોગ્રાફર અને આ છે એનું ઘર. બસ હવે પાવડર બહુ લગાડ્યો પણ તો ભાઈ 2 વ્હીલ મૂકીને 4 વ્હીલ લઈને જવાનું નક્કી કર્યું. 4 વ્હીલમાં બેટરી લો થઈ ગઈ. હેલો ફ્રેન્ડ, હું છું પ્રકાશ મકવાણા અને આપણા એક મિની વ્લોગમાં મોટા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે જવાનું છે આ પીસી ડિલિવરી કરવા. એક આપણી પાસે ભાઈ આલ્બમ ડિઝાઇનિંગનું કામ શીખવાયો હતો, એને આપવાનું છે. જો તમારે પણ આવી પીસી લેવું હોય તો નીચે મારો કોન્ટેક્ટ નંબર આપેલો છે, સંપર્ક કરી લેજો. અને આમાં શું ફીચર્સ છે એ હું તમને આગળ ભવિષ્યમાં કહું, એટલે કે આ જ બ્લોગમાં. ચાલો મળીએ હવે રસ્તામાં આગળ. અને આવી ગયો છું ભાઈ મોવા, અને આપણે યારે આવવાનો છે આપણો સુખ દુઃખનો સાથીદાર હેવી ફોટોગ્રાફર. અને આ છે એનું ઘર, તમને દેખાડી દઉં. જુઓ કાંઈ ઘટે તો અહીંથી હવે આગળની પ્રોસેસ કઈ રીતે કરીએ તમને કહેતો જાઉં અને બતાવતો જાઉં. બસ હવે પાવડર બહુ લગાડ્યો પણ ઠીક, તડકામાં ગરમી થાય ને એટલે પાવડર લગાડવાનો, એવું એનું માનવું છે. મોટે બોકાનો બાંધી દીધો છે. અને આ પીસી હવે આપણે નથી લેવાનું, એને લેવાનું છે. લઈ લઈને આપણો સુખ દુઃખનો સાથીદાર ભાઈ, એમાં કાંઈ હાલો લઈ લો. તો ભાઈ 2 વ્હીલ મૂકીને 4 વ્હીલ લઈને જવાનું નક્કી કર્યું. 4 વ્હીલમાં બેટરી લો થઈ ગયેલી છે, એટલે હવે એમાં એવું છે કે સામાન જે પીસી ને એવું છે એ આપણે જે હોલસેલ લાવીએ છીએ એ થોડુંક દૂર લેવા જવાનું છે. તો આ પીસી દેતા આવીએ ને સામાન એ લેતા આવીએ, જેથી કરીને કોઈ મિત્રોને લેવું હોય પીસી તો આપણે એને ટાઈમ ટુ ટાઈમ વ્યવસ્થિત ડિલિવરી કરીએ છીએ. અને સુખ દુઃખના સાથીદાર બે મિત્રો છે, એક જાનવી છે અને એક અનિલ છે. બે ધક્કો મારે છે અને હું ગાડીમાં બેઠો જો સ્ટેરિંગ ફેરવું. આવા મિત્રો હોવા જવા. શું કેવું તમારું કોમેન્ટ કરજો. એટલે બેટરી હમણાં ચાર્જ બાર કંઈક કરી અને પછી પાછા નીકળી આગળ. અઘરું થઈ ગયું જો હાલ બે હાલ. તો ભાઈ થઈ ગઈ છે બેટરી રેડી, ચાર્જ બાર બધું કમ્પ્લીટ. અને મૂકી દીધું છે પીસી આપણે પાછળ, જે આપણે ડિલિવરી કરવા જવાનું છે. અને ગાડીમાં બધું અસ્ત વ્યસ્ત છે, કેમ કે ઘણા સમયથી આપણે અકારી નહોતી કામમાં એટલે બધું ધૂળ એવું છે. પણ બધું થઈ જાય ધીરે ધીરે. ઓકે, વાંધો નહીં આવે જીવનમાં, બધું સારું થઈ જાય. ખાલી આપણે કામ કરતું રહેવાનું છે, બીજું બધું જીવનમાં ભૂલી જવાનું. તો ચાલો હવે મળીએ આગળ રસ્તામાં. હજી મોવાની બહાર નીકળ્યા નથી ત્યાં ખર્ચો કરવાનું શરૂ થઈ ગયું છે, એટલે કે નાળિયેર પાણી પીધું છે. અને નાળિયેર પાણી ભાઈ એક નંબર, કાંઈ ન ઘટે. અને મોવાનું નાળિયેર હોય એટલે એમાં કાંઈ ન ઘટે. અને આ ભાઈની લારી છે જય મોગલ નાળિયેર, શેત્રુજી નદીના, એટલે શેત્રુજી ક્યાં અહીંયા આવે, કાં માલણ નદી આવે ને, માલણ નદીના ટૂંકમાં બહાર નીકળતા, તે પુલની બહાર નીકળતા ભાઈ ઊભા રહે છે. મેં કીધું 50 વાળા 2 નાળિયેર આપી જો, એમ કરીને 100 ની નોટે મૂકી દીધી. હવે ભાઈએ મને 2 નાળિયેર આપ્યા. વાત સાંભળજો, સમજવા જેવી છે. અને આપણે અહીંયા કેવી માનવતા અને ટૂંકમાં કેવા દિલના સાચા માણસ છે એની વાત કરું તમને. એટલે ભાઈએ મને 20 રૂપિયા પાછા આપ્યા. મેં તો એમ કીધું 50 વાળા 2 આપી જો, એમ 100 રૂપિયા આપી દીધા હતા. હવે આ કળિયુગમાં કોઈને પૈસા મળી જાય પછી જે પાછા આપવાની ભાવના છે ને, એ આપણે ગુજરાતમાં અથવા તો આપણા કાઠિયાવાડમાં જ ખાસ કરીને હોય. બાકી બીજે મને ક્યાંય જોવા મળતું નથી, કેમ કે અમે ગામડે બધે રખડતા હોય, એટલે અઘરી વસ્તુ કહેવાય. એમ પૈસા મળી ગયા પછી ભાઈ કીધું 50 વાળા 2 આપી જો, પણ એ ભાઈનો ભાવ જ 40 રૂપિયા છે, એ મને ખબર નહોતી. પણ એ ભાઈ મને 20 રૂપિયા પાછા આપ્યા. અઘરી વસ્તુ, સેલ્યુટ છે ભાઈની ટૂંકમાં ઈમાનદારીને. હવે ઉભા રહી ગયા પાછા હવા ચેક કરાવવા, કેમ કે ગાડી થોડીક આમાં અનબેલેન્સિંગ થતી હતી આમાં થોડીક, એટલે જોઈ લઈએ એકાદા ટાયરમાં હવા ઓછી હોય તો પુરાવી લઈ, અને પછી પાછા ભારત માતાજી જઈ. તો હવે છે ને આપણે જાનવી ચૌહાણ નામનું ક્રેડિટ કાર્ડ આપણે હાથમાં આવી ગયું છે. અને અહીંયા થઈ ગયું છે ફ્યુલ લો, એટલે કે તેલ. આમાં થોડુંક તેલ પુરાવી લઈએ. ક્રેડિટ કાર્ડ આપણું નથી એટલે થોડુંક વધારે પુરાવી લેવું, પછી રિટર્ન કરી દેવું ભવિષ્યમાં. આપણે ક્યાં કોઈ દી કોઈના બૂસ માર્યા તો આના મારશું. તો ભાઈ હવે આવી ગયા છીએ આપણે સોભાવડ ગામમાં, તળાજાની બાજુમાં છે. ને આપણે એક પેનડ્રાઈવ આપવાની હતી. અહીંયા આપણે ફોટોગ્રાફી વિડીયોગ્રાફીનું કામ કર્યું હતું. આલ્બમ તો પહોંચાડી દીધો હતો, હવે ખાલી પેનડ્રાઈવ દેવાની છે. અહીંથી નીકળ્યો હતો એટલે યાદ રાખીને લેતો આવ્યો, પણ અહીંયા હવે 2 ટ્રેક્ટર ભેગા થઈ ગયા છે એટલે રસ્તો થઈ ગયો છે બ્લોક. અને ભાઈ સોભાવડના જે કાંઈ આપણા મિત્રો છે એણે મને ખૂબ મારા કામમાં સાથ સહકાર આપ્યો, અને ખરાબ પરિસ્થિતિમાં પણ ખૂબ સાથ સહકાર આપ્યો. મને ફોટોગ્રાફી વિડીયોગ્રાફીના કામ અપાવ્યા. એ બદલ સોભાવડના જેટલા મારા મિત્રો છે એ બધાનો ખૂબ ખૂબ દિલથી આભાર. અને અહીંયા હું તળાજા રહેતો ત્યારે તે મને ખૂબ સાથ સહકાર આપતા, એ બદલ ખૂબ ખૂબ તમામ મિત્રોનો આભાર. અને આવી જ રીતે સાથ સહકાર આપતા રહેજો. બાકી મારી ક્યાંય પણ જરૂર પડે, મારા લાયક કાંઈ પણ કામ હોય તો મને ફોન કરજો. મારાથી બને એટલું જે કાંઈ થાય હું કરીશ તમારા માટે, કેમ કે તમે મારા માટે ઘણું બધું કર્યું એટલે થેન્ક યુ. હવે ટ્રેક્ટર ધીરે ધીરે નીકળે છે, આપણે ધીરે ધીરે નીકળી જઈએ.
ભાઈ પૂગી ગયા છીએ ભાઈને ઘરે અને ભાઈએ ફટાફટ સામાન લઈ લીધો છે. હવે ફિટિંગ બિટિંગ કરી દઈએ વિચારે ભાઈને. તો આમાં છે 19 ઇંચનું મોનિટર અને સીપીયુમાં છે 4GB RAM, 128GB SSD, S64 નું મધરબોર્ડ અને બાકીનું હું તમને આગળ કહું. અને આમાં છે ને ભાઈને પ્રોસેસર દેવાનું હતું i5 3rd જનરેશન. અત્યારે છે ને i7 પ્રોસેસર નાખી દીધું છે. એટલે ભાઈને છે ને ટૂંકમાં નાનું મોટું એડિટિંગ કાંઈ વિડીયો એડિટિંગ કરવું હોય ને તો આપણી પાસે બધું શીખાય એટલે આપણે એમાં થોડી સારી વસ્તુ લેવામાં કોઈ વાંધો નહીં. તો ભાઈ થઈ ગયું છે ભાઈનું પીસી રેડી. એક નંબર સેટઅપ બેટઅપ કરી નાખ્યું છે હવે. આ ભાઈનું એક બીજું કંઈક ઓનલાઈનનું વર્ક કરે છે એનું મારે અહીંયા આગળ પડ્યું છે એટલે સરખું નહીં દેખાતું. ના ના ભલે એવું વાંધો નહીં. કેમ છે ભાઈ રેડી? કામકાજ કેમ છે આપણું? શીખવામાં કેમ મજા આવી કે? આપણી પાસે આલ્બમ ડિઝાઇનિંગ નું કામ શીખાય છે અને હવે અહીંયા આલ્બમ ડિઝાઇનિંગ નું કામ ભાઈ કરવાના છે શરૂ. વાળું પડ ને વાળું પડ કામ. તો ભાઈ પીસી અપાઈ ગયું છે ને ભાઈએ બાજરો કેશ આપી દીધો છે અને અડધા ભાઈએ ગૂગલ પે કરેલા જ હતા અહીંયા શીખવા આવ્યા ને ત્યારે. અને હવે આપણે સીટ બેલ્ટ મારી લઈએ સેફટી ફર્સ્ટ જીવનમાં, કેમ કે અઘરું થઈ જાય પછી કંઈક શું હોય તો ભાઈ કોઈ દી થાય તો નહીં, આપણે તો આપણી ઉપર કંટ્રોલ રાખતા હોય પણ પગ ભટકાડી દે તકલીફ પડી જાય. અને ભાઈ આપણી પાસેથી આલ્બમ ડિઝાઇનિંગનું કામ શીખવું, આપણી પાસેથી પીસી લીધું એટલે જે રીતે હું કામ પહેલાં ગોતતો શરૂઆતમાં કે ભાઈ કઈ રીતે આપણે કામ ક્યાંથી મેળવવું એ બધી વસ્તુ મેં માહિતી આપી ભાઈને. અને ભાઈને હવે ડિઝાઇનિંગનું કામ કઈ રીતે મળે કે નહીં મળે કે શું થાય એની સ્કિલ ઉપર આધાર રહે. બાકી મારી પાસે એક્સ્ટ્રા કામ હશે ઓવર તો હું ભાઈને આપીશ બનાવવા, જેથી કરીને એનું વ્યવસ્થિત ગુજરાન ચલાવી શકે જીવનમાં પોતાના પગ પર, મમ્મી પપ્પાના ભરોસે નહીં. એટલે જોઈએ હવે. ને જે બીજા મિત્રો શીખી ગયા એમાંથી આજે એક મિત્રનો ફોન આવ્યો હતો કે ભાઈ પ્રકાશભાઈ તમારી પાસેથી આવ્યો એને 2 દિવસ થયા છે, 30 આલ્બમનું કામ મને મળી ગયું છે. એટલે ભાઈ ગુડ લક ને સારી મહેનત કહેવાય કે ભાઈ તમે મારી પાસેથી શીખીને ગયા ને 2 દિવસમાં તમે 30 આલ્બમનું કામ ગોતી આવ્યા એટલે ગજબ કહેવાય. સેલ્યુટ છે ભાઈ તમારી મહેનતને પણ. તો આવી જ રીતે મહેનત કરતા રહો ને જીવનમાં આગળ વધતા રહો. થેન્ક યુ. હવે મળીએ આપણે આગળ. જે પીસી ઘણા બધા આપણે લાવવાના છે લેવા જઈએ છીએ. ધેટ્સ ઓલ. કઈ કેવું નથી. ભોજન ફોકસ ફોકસ એક નંબર હો. કોની હોટલ છે લાલા? ભૂલાઈ ગયું. અક્કા કાકાની. ના અકા વલવીપુરમાં અક્કા કાકાની હોટલ છે ને આ ફેમસ બટેટા ભૂંગળા છે ભાઈ, ખાઈશ એક નંબર. કાંઈ નો તો ભાઈ હજી તો બટેકા ખૂટા નથી, અહીંયા જો પડ્યા છે. ત્યાં નવો મુદ્દામાં લાવી ગયો છે આપણે માર્કેટમાં. ટેટી ખાવાની છે ને? ખાવા હારું તો જન્મ લીધો છે આપણે, ખાવાનું તો હોય ને ભીખા. એવું છે. તો બટેકા તો ખૂટા નથી, તો ટેટી ખાવાની જગ્યા થઈ ગઈ છે આપણા પેટમાં. એટલે જેમ નવું નવું આવતું જાય એમ ભૂખ લાગતી જાય એવું છે. અને રસ્તામાંથી એક લેપટોપ લઈ લીધું છે આપણે. કોઈને લેવું હોય તો કોમેન્ટ કરજો, બહુ રિઝનેબલ પ્રાઇસમાં વ્યવસ્થિત આપી દઉં. આમ તો મોબાઈલ નંબર જ નીચે આપી દઉં છું, ફોન કરી લેજો કોઈને લેપટોપ લેવાનું હોય ને તો આપણે સેલ કરવાનું છે. ડેલનો એક નંબર છે. હાલો તો ટેટી ખાઈ લઈએ આપણે, પછી રસ્તામાં મળીએ આપણે આગળ. રસ્તામાં કઈક અજીબ જ એક ઘટના બની ગઈ. પહેલા સીટ બેલ્ટ મારી ગયું, નકર કાયદાનો ભંગ થઈને ભાઈ મમરા ભરાઈ જાય. ઈ જે ભાઈ બંધો પાછળ જોવે છે ને ટુ વ્હીલમાં, એ ભાઈ થોડાક દી પહેલા આપણી પાસે આલ્બમ ડિઝાઇનિંગ શીખવા આવ્યો હતો અને રસ્તામાં અત્યારે મળી ગયો ને એને કમ્પ્યુટર લેવાનું છે ને આપણે અત્યારે કમ્પ્યુટરનો સામાન જ લેવા જઈએ છીએ. તો એક કમ્પ્યુટર ભાઈને આપણે સેલ કરી દેવું. આવું છે નસીબની વાત છે ભાઈ. જ્યારે આપણું કાંઈ પણ સારું થતું હોય ને ત્યારે સારું જ થવા મને સારું થવું પડે. એકવાર જો સમય ખરાબ શરૂ છો એટલે પૂરું, ડાયરેક્ટ મમરા હો, એમાં કાંઈ ઘટે નહીં મોટા ભાઈ. તો ભાઈ પહોંચી ગયા છીએ આપણે ઉમરાળા અને પ્રવીણભાઈ આપણી હારે જ આવી ગયા છે અહીંથી ઉમરાળાથી. ભાઈને પીસી લેવાનું છે તો પીસી આપણે રેડી કરાવી દઈએ અને ભાઈને ઘરે સેટ કરી દઈએ. અને ટોટલ આલ્બમનું ડિઝાઇનિંગનું કામ ભાઈ આપણી પાસે શીખાશે અને એક નંબર શીખા. જેટલા આજ સુધી મારી પાસે શીખવા આવ્યા ને એમાંથી બેસ્ટમાં બેસ્ટ જો કોઈ શીખવું હોય ને તો એ આપણે પ્રવીણભાઈ છે, એમાં કાંઈ ન ઘટે. હું કેવું પ્રવીણભાઈ, મજા આવી ગઈ ને શીખવાની? મજા આવી ગઈ. મમરા ભરાણા હતા કોઈને? એટલે એવું બધું છે. પણ ભાઈને ક્યારે મારે કઈ કેવું નથી પડ્યું કે ભાઈ તું આમ કર ને. એને મને ક્યારે પૂછ્યું નથી કે આનું આમ કેમ થાય, આનું આમ થાય. એ ખાલી જોવે ને એપ્લાય કરે એટલે ઓકે. એટલે આવો મગજ છે ને ભાઈ જેનો હોય ને એ વ્યક્તિ બહુ આગળ જાય, મારું એવું માનવું છે મારા અનુભવ પ્રમાણે.
એટલે પ્રવીણભાઈ ટૂંક સમયમાં નામ બનાવશે આલ્બમ ડિઝાઇનિંગમાં. તમારે લખવું હોય ત્યાં લખી લેજો. ભારત માતા કી જય. તો ભાઈ પ્રવીણભાઈ માટે સિસ્ટમ રેડી કરું છું. i5 થર્ડ જનરેશન પ્રોસેસર છે, 128 GB SSD છે, S61 નું મધરબોર્ડ છે અને 4 GB RAM છે અને 19 મોનિટર આપવાનું છે ભાઈને. અને માત્ર ને માત્ર 13,000 રૂપિયામાં આ સિસ્ટમ રેડી થઈ છે. તમારે પણ લેવી હોય તો નીચે આપણો કોન્ટેક્ટ નંબર છે, સંપર્ક કરી લેજો. હોમ ડિલિવરી મળી જાય. ધેટ્સ ઓલ. તો ભાઈ કમ્પ્યુટરનો બધો સામાન લેવાઈ ગયો છે, જોઈ લો તમે પાછળ દેખાય. જે મિત્રોને કમ્પ્યુટર લેવાનું હોય તો સંપર્ક કરી લેજો. નીચે આપણો કોન્ટેક્ટ નંબર છે જ તે. ભારત માતા કી જય. હવે થોડાક આગળ મળી અને હાવ થાકી ગયો છું ભાઈ. 2 PC રેડી કર્યા, બધું સેટ કર્યું, ઇન્સ્ટોલેશન કર્યું, ઘણું બધું કામ કર્યું એટલે માનસિક થાકી જશું. હવે જઈ કંઈક પછી નાસ્તો બાસ્તો કરી. હજી ભાઈ આપણે યારે છે એનું PC એના ઘરે સેટ કરવાનું છે, પછી નીકળશું આપણે આગળ. તો ભાઈ કમ્પ્યુટર આપણે ભાઈના ઘરે સેટ કરીને નીકળી ગયા છીએ અને આપણો લાલો બાજરો ગણવા મળ્યો છે. અને ભાઈ આજનો દિવસ બેસ્ટ ગયો, એમાં કાંઈ ન ઘટે. બધી રીતે આમ થોડીક માનસિક સ્થિતિ ખરાબ હતી, બધું કામ કરીને પણ થોડુંક લોંગ ડ્રાઈવ કર્યું એટલે બધું બેસ્ટ થઈ ગયું છે. કાંઈ વાંધો નહીં, ઓકે. હવે ઘરે જવાનું છે શાંતિથી અને આરામ કરવાનો છે. અને કાલે પાછું કામની બાકાજી. તો બ્લોગ અહીંયા જ એન્ડ કરું કે રસ્તામાં મળી? ચાલો ને અહીંયા જ એન્ડ કરું. મળશો હવે આવતા બ્લોગમાં. ત્યાં સુધી બાય.